નમસ્કાર મિત્રો, SYBSc સેમેસ્ટર 4માં ફર્સ્ટ સ્ટોરી ધ વોટર મીન્સ મતદાર. ધ વોટર ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી રિટન બાય ચિનુઆ એકીબી. Today we are going to learn about the story The Water. The Water is a realistic story written by ચિનુઆ એકીબી. ચિનુઆ એકીબી દ્વારા લખાયેલી એક સરસ વાસ્તવિક વાર્તા છે મતદાર. It reflects the political atmosphere and explanation of voters done by election campaigners. અહીંયા આ વાર્તા પ્રતિબિંબ પાડે છે રાજકીય વાતાવરણ પર અને એના પ્રચાર પર, જે ચૂંટણી પ્રચારકો દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચાર પર અને એના વાતાવરણ પર પ્રકાશ પાડે છે, પ્રતિબિંબ પાડે છે. ઇટ ઓલ્સો નોટ્સ ધ સેક્રિફાઈસ ઓફ મોરલ વેલ્યુ ઓન ધ પાર્ટ ઓફ ધ વોટર્સ. અહીંયા એ પણ બાબત નોંધનીય છે કે જે નૈતિક મૂલ્યો જે છે તેનું બલિદાન એ મતદારોનું એ પણ અહીંયા નોંધનીય છે. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ રૂપ એન એક્સપર્ટ ઇલેક્શન કમ્પેગનર. રૂપ એક નિષ્ણાત ચૂંટણી પ્રચારક. રૂપ હેડ બીકમ વેરી પોપ્યુલર ઇન હિઝ વિલેજ. રૂપ તેના ગામમાં ખૂબ લોકપ્રિય બન્યો હતો. હી હેડ સ્પેન્ટ 2 years એઝ અ બાઇસિકલ રિપેરર એપ્રેન્ટિસ ઇન પોર્ટ હોર્ટકટ. તેને 2 વર્ષ વિતાવ્યા હતા સાયકલ રિપેર કરવાની એપ્રેન્ટિસમાં પોર્ટ હોર્ટકટમાં. હિઝ વિલેજ બિલોંગ ટુ પીપલ્સ એલાયન્સ પાર્ટી. એનું ગામ જે છે પીએપી પીપલ્સ એલાયન્સ પાર્ટી સાથે જોડાયેલું હતું. ચીફ ઓનરેબલ માર્ક્સ ઇબ વોઝ ધ મિનિસ્ટર ઓફ કલ્ચર ઇન ધ આઉટગોઈંગ ગવર્મેન્ટ. મુખ્ય આદરણીય સન્માનનીય માર્ક્સ એ ગઈ સરકારમાં સાંસ્કૃતિક મંત્રી હતા. હી વોઝ સો પાવરફુલ દેટ એવરીબડી હોપ્ડ દેટ હી વુડ વિન ધ નેક્સ્ટ ઇલેક્શન વેરી ઇઝીલી. એ એટલા બધા શક્તિશાળી હતા માર્ક્સ કે દરેક જણ એ વિચારતા હતા કે આવનારી આગામી ચૂંટણી પણ માર્ક્સ જીતશે. રૂફ જોઈન્ડ હિઝ સર્વિસ ટુ હોનરેબલ મિનિસ્ટર ફોર ધ નેક્સ્ટ ઇલેક્શન. રૂફ પણ જોડાયા તેની સેવામાં, આ આદરણીય સન્માનનીય મિનિસ્ટરના આવતી ચૂંટણી માટેની સેવામાં. હી હેડ બીકમ અ રિયલ એક્સપર્ટ ઇન ઇલેક્શન કમ્પેગનર એટ ઓલ ધ લેવલ, વિલેજ, લોકલ ગવર્મેન્ટ ઓર નેશનલ. એ નિષ્ણાત બની ગયો હતો રૂપ ચૂંટણી પ્રચારકોમાં, તેના ગામમાં, સ્થાનિક કક્ષાએ, લોકલ ગવર્મેન્ટમાં અને રાષ્ટ્રીય કક્ષાએ. હી કુડ અન્ડરસ્ટેન્ડ ધ મૂડ એન્ડ ટેમ્પર ઓફ ધ વોટર્સ. તે લોકોના મિજાજ અને મતદારના મિજાજને તે સમજી શકતો હતો. હી હેડ વોર્ન્ડ ધ મિનિસ્ટર. તેને મિનિસ્ટરને ચેતવણી પણ આપી હતી કે અ મંથ એગો, 1 મહિના પહેલાં, અબાઉટ ધ સડન ચેન્જ ઇન થિંકિંગ ઓફ યુમોફિયા સિન્સ ધ લાસ્ટ નેશનલ ઇલેક્શન. એને મંત્રીશ્રીને ચેતવણી પણ આપી હતી કે છેલ્લી ચૂંટણી વખતથી યુમોફિયાના વાતાવરણમાં, લોકોના વિચારોમાં થોડુંક અચાનક બદલાવ આવ્યો હતો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ક્વિક પ્રોસ્પેરિટી ઓફ ધ પોલિટિશિયન્સ. ઝડપી સમૃદ્ધિ રાજકારણીઓની. ધ વિલેજર્સ વુડ માર્ક ધ ક્વિક પ્રોસ્પેરિટી ઓફ ધ પોલિટિશિયન. ધ વિલેજર્સ ગ્રામજનો વુડ માર્ક નોંધી શકતા હતા ધ ક્વિક પ્રોસ્પેરિટી, ઝડપી સમૃદ્ધિ ઓફ ધ પોલિટિશિયન, રાજકારણીઓની. ગ્રામજનો રાજકારણીઓની ઝડપી વધતી જે પ્રોપર્ટીને, પ્રોસ્પેરિટી, સમૃદ્ધિને તે જોઈ શકતા હતા. દે શો હાઉ ક્વિકલી એન્ડ પ્લેન્ટીફુલી પોલિટિક્સ બ્રોડ ધેમ વેલ્થ, ચેપ્ટેન્સી, ટાઇટલ્સ, ડેકોરેટેડ ડિગ્રીઝ એન્ડ અધર ડોક્ટરેટ ડિગ્રીઝ એન્ડ અધર ઓનર્સ. તેઓએ જોયું હતું કે કેવી રીતે ઝડપી તેમના રાજકારણીઓએ આ બધું પ્રાપ્ત કર્યું હતું, સંપત્તિ જે છે, ડોક્ટરેટ ડિગ્રીઓ અને બીજા બધા સન્માનો. સચ હોનર્સ એન્ડ બેનિફિટ્સ હેડ કમ સો રેડેલી ટુ ધ મેન ટુ હોમ ધે હેડ ગિવન ધેર વોટ્સ ફ્રી ઓફ ચાર્જ 5 years એગો. આવા સન્માનો અને જે બેનિફિટ, ફાયદાઓ એ સરળતાથી તેમને પ્રાપ્ત થતા હતા એ માણસોને કે જેમને તેમને મફતમાં 5 વર્ષ પહેલાં મત આપ્યો હતો. નંબર 3rd પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. માર્ક્સ ઇબ અ સક્સેસફુલ પોલિટિશિયન. માર્ક્સ ઇબ એ સફળ રાજકારણી હતા. માર્ક્સ ઇબ હુ વોઝ નોટ અ સક્સેસફુલ સ્કૂલ ટીચર જોઈન્ડ ધ પોલિટિક્સ. માર્ક્સ ઇબ જે છે સફળ
શાળાના શિક્ષક પણ ન હતા, પણ પોલિટિક્સની અંદર રાજકારણમાં જોડાયા હતા. હી હેડ બીકમ અ વેરી હોનરેબલ મેન, એ સન્માનનીય આદરણીય વ્યક્તિ બન્યો હતો. ઇન ધ વિલેજ, ગામમાં. હી હેડ 2 બિગ કાર, તેની પાસે 2 મોટી કાર હતી. હી હેડ બિલ્ડ અ બિગ હાઉસ, એને એક મોટું ઘર હતું. વિચ વોઝ નેમ્ડ અ યુમોફિયા મેસન્સ, કે જેનું નામ એ ઘરનું યુમોફિયા મેસન્સ રાખેલું હતું. ઇન હોનર ઓફ હિઝ વિલેજ, તેના ગામના સન્માનમાં. હી હેડ સ્લાઉગટ 5 બિલ્ડ બલ્ક એન્ડ countless gods to entertain people on the day of its opening. તેમને અસંખ્ય એવા 5 જેટલા આખલા અને અસંખ્ય બકરાઓની કતલેઆમ કરાવી હતી તેના એ દિવસના એ ઘરની ઉદ્ઘાટન પ્રસંગે, એના સમારંભમાં. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ઇલેક્શન કમ્પેનર ફોર માર્ક્સ. ઇલેક્શન પ્રચાર, જે ચૂંટણીનો પ્રચાર માર્ક્સ માટે. એવરીબડી પ્રેઇઝડ માર્ક્સ, દરેક જણ માર્ક્સની પ્રશંસા કરતા હતા એઝ અ ગુડ મેન, એક સારા માણસ તરીકે. હી વોઝ નોટ ઓપોર્ચ્યુનિટીસ, તેને કોઈ તક ન હતી. લાઈક અ મોટર જેવી, મીન્સ કે મોટર કાર જેટલી આ વખતે તેને કોઈ સિમ્બોલ જેટલી તેને તક ન હતી. વેન ધ ફિસ્ટિંગ વોઝ ઓવર, જ્યારે મિજબાની પૂરી થઈ, ધ વિલેજર્સ ટોલ્ડ ધેમ સેલ્વેસ, ગ્રામજનોએ તેમને કહ્યું દેટ ધે હેડ અનરેટેડ the power of the ballot power before and it should not be so again. તેઓએ ગામજનોએ એમ કે વિચાર કર્યો કે તેઓ સમજતા હતા કે જે તેમને 5 વર્ષના અંતે આ તેમને બેલેટ પેપરમાં મત કરવાનો અધિકાર મળે છે. માર્ક્સ વોઝ ઓલ્સો ફુલી પ્રિપેર્ડ, માર્ક્સ પણ સંપૂર્ણપણે તૈયાર હતો. હી હેડ ડાઉન 5 months સેલેરી ઇન એડવાન્સ, એમને 5 મહિનાની અગાઉથી સેલેરી પણ ઉપાડી લીધી હતી. He got a change of 500 pounds into shillings and gave to his companion's boy. એને he got a change of a few hundred pounds, તેને કેટલાક પાઉન્ડ જે છે તેને પણ છૂટા કરાવ્યા હતા, કેટલાક શિલિંગ છૂટા કરાવ્યા હતા તેના પ્રચારકો અને છોકરાઓને આપવા. રૂપ વોઝ ધ મોસ્ટ ટ્રસ્ટેડ ઓફ સચ કમ્પેનર, રૂપ એ સૌથી વિશ્વસનીય ચૂંટણી પ્રચારકમાંનો એક હતો. હી ટોલ્ડ ધ ગ્રુપ ઓફ ધ ઇલ્ડર્સ, તેને મોટા વ્યક્તિઓને કહ્યું દેટ ધે હેડ મિનિસ્ટર ઓફ ધેર ઓન વિલેજ, તે તેમના ગામના તો મંત્રી હતા. હી વોઝ વન ઓફ ધેર સન્સ, અને તે તેમનો પોતાનો બાળક છોકરો હતો. વોટ ગ્રેટર હોનર કેન અ વિલેજ હેવ, એનાથી મોટું સન્માન ગામ માટે શું હોઈ શકે. દે વેર ફેવર્ડ બાય ધ લીડર્સ ઓફ પીએપી, તેને પીએપીના નેતાની તરફેણ કરી. વેધર દે કાસ્ટ ધેર વોટ્સ ફોર માર્ક્સ ઓર નોટ નોર પીએપી વિલ કમ ટુ પાવર, જોકે તેઓ તેમનો વોટ તો આપવાના છે, ભલે તે પીએપીને આપે કે ના આપે, શક્તિનો તેમને ઉપયોગ સત્તાનો કરવાનો છે. તે હેડ પ્રોમિસ્ડ ટુ પ્રોવાઈડ પાઇપ હોમ વોટર, તેમને પાણીની લાઈન પાઇપ વગેરે નાખવાનું પણ વચન આપ્યું હતું. રૂપ એન્ડ હિઝ આસિસ્ટન્ટ્સ ધે થ્રુ 2 shillings ઇન ફ્રન્ટ ઓફ ધ ઇલ્ડર્સ, રૂપ અને તેના આસિસ્ટન્ટોએ 2 શિલિંગ જેટલા પાઉન્ડ મોટા વ્યક્તિઓ તરફ ફેંક્યા. વન ઓફ ધેમ સેડ, તો તેમાંના કોઈએ એકે કહ્યું દેટ કે માર્ક્સ વુડ હેવ ધેર વોટ્સ, માર્ક્સને તેના વોટ મળશે, એન્ડ ધેર વાઇફ્સ, અને તેમની પત્નીઓના પણ મળશે. બટ 2 shillings વેર સેમ્પુલ, પરંતુ 2 શિલિંગ એ શરમજનક કહેવાય. ઇફ માર્ક્સ હેડ બીન અ પુઅર મેન, જો માર્ક્સ ગરીબ માણસ હોય તો ધે વુડ હેવ ગિવન ધેર વોટ્સ ફ્રી ઓફ ચાર્જ, તો જો ગરીબ હોય તો તે તેમને મુક્ત ફ્રીમાં વોટ આપી દેશે, પણ તે ગરીબ નથી. ધ વોટર્સ થોટ દેટ, વોટરોએ વિચાર્યું કે ધે ડીડ નોટ આસ્ક ધ પ્રેવિયસ ડે, તેઓએ અગાઉના દિવસે તો તેમને કંઈ કહ્યું ન હતું. ધે વુડ નોટ આસ્ક ધ નેક્સ્ટ ડે, અને આવતીકાલે પણ તેઓ કંઈ તેને કહેશે નહીં. બટ ધેટ ડે વોઝ ધેર, આ દિવસ તો તેમનો હતો, ચૂંટણીનો દિવસ છે એટલે. ધે હેડ ક્લાઇમ્બડ ધ આયરોક ટ્રી, તેઓ આજે આયરોક ટ્રી પર ચડ્યા હતા. એન્ડ ઇટ વુડ બી ફુલિશ નોટ ટુ ટેક ડાઉન ઓલ ધ ફાયરવુડ ધે નીડેડ, જો તેઓ આજે આ આયરોક વૃક્ષ પરથી નીચે ઉતરી જાય તે મૂર્ખા કહેવાશે. રૂપ એગ્રીડ ટુ ગીવ 1 more shilling ટુ એવરી મેન, રૂપે દરેક વ્યક્તિને એક વિશેષ વધારે શિલિંગ આપ્યો. હી ડીડ નોટ પુટ ઇન ટુ ધેર પામ્સ, તો તેમને હથળીમાં લીધો નહીં. બટ થ્રુ ઓન ધ ફ્લોર, પરંતુ તેને ભોયતળિયા પર નાખ્યો. ઇન ફ્રન્ટ ઓફ ધેમ, તેમની સામે. પીપલ ડીડ નોટ ટચ ઇટ, તો લોકો તેને સ્પર્શ પણ કર્યો નહીં. તે લુકડ એટ ધ ફ્લોર, તેઓએ ભોયતળિયા તરફ જોતા રહ્યા.
એન્ડ શુક ધેર હેડ, અને તેમનું માથું હલાયું. રૂપ ગોટ અપ અગેન, રૂપ ફરીથી ઊભો થયો. એન્ડ ગેવ ઈચ મેન અનોધર સિલિંગ, રૂપે ફરીથી બીજો સિલિંગ તેને આપ્યો. એટ લાસ્ટ હી ટોલ્ડ ધેમ, છેવટે તેમને કહ્યું ટુ કાસ્ટ ધેર વોટ ફોર ધ એનિમી ઇફ દે લાઇકડ, જો તેમને ગમે તો તે તેમના દુશ્મનને પણ વોટ આપી શકે છે. બટ હી વોઝ કામ્ડ ડન બાય ધ વર્ડ્સ ઓફ ધેર પીપલ, પરંતુ તે લોકોને એના શબ્દોએ તેને ઠંડા પાડ્યા. પીપલ પીકડ અપ ધ કોઇન્સ ફ્રોમ ધ ફ્લોર, લોકોએ નીચે ભોયતળિયા પર પડેલા જે સિક્કા છે એ વીણી લીધા. નેક્સ્ટ પોઈન્ટ, પ્રોગ્રેસિવ ઓર્ગેનાઇઝેશન પાર્ટી પીઓપી પાર્ટી જે બીજી તેની સામે હતી. ધ પ્રોગ્રેસિવ ઓર્ગેનાઇઝેશન પાર્ટી પીઓપી હેડ બીન ફોર્મડ બાય ધ ટ્રાઇબલ પીપલ ટુ સેવ ધેમ સેલ્વિસ ફ્રોમ ટોટલ પોલિટિક્સ, કલ્ચરલ એન્ડ રિલિજિયસ એમ્બિશન્સ. પ્રોગ્રેસિવ ઓર્ગેનાઇઝેશન પાર્ટી એ બનાવવામાં આવી હતી ટ્રાઇબલ લોકો માટે, ગરીબ લોકો માટે, તેમને પોતાની બચાવવા માટે, ટોટલ રાજકીય બાબત બચાવવા માટે, સાંસ્કૃતિક અને ધાર્મિક એમ કે જે તેમના લક્ષ્યાંકો સાબિત કરવા માટે. ઇટ વોઝ ક્લિયર દેટ, એ સ્પષ્ટ હતું કે ધ પાર્ટી હેડ નો ચાન્સ, પાર્ટીને કોઈ ચાન્સ ન હતો જીતવાનો. ઇટ હેડ પ્લંગડ ટુ ફાઇટ વિથ પીએપી, છતાંય તેને એમ કે પીએપી સાથે મુકાબલો કર્યો. ગિવિંગ કાર્સ એન્ડ લાઉડ સ્પીકર ટુ અ ફ્યુ લોકલ રાસ્કલ્સ એન્ડ ઠગ્સ, પીઓપી હેડ લેફ્ટ આઉટ અ લોટ ઓફ મની વિચ વુડ મેક ધેર કમ્પેનર્સ વેરી રીચ. તો પીએપીએ તેને કાર આપી હતી અને સ્પીકરો, લાઉડ સ્પીકરો આપ્યા હતા તેમના પ્રચારકોને, અને પીઓપીએ પણ એ પૈસા આપ્યા હતા, અને એ રીતે તેના ચૂંટણી પ્રચારકો ચૂંટણીની અંદર સમૃદ્ધ બન્યા હતા. લોસ ઓફ મોરલ વેલ્યુ, આ રીતે ચૂંટણીમાં નૈતિક મૂલ્યોનું ધોવાણ થયું. અ લીડર ઓફ પીઓપી, એક પીઓપી પ્રોગ્રેસિવ ઓર્ગેનાઇઝેશન પાર્ટીના નેતાએ વિઝિટેડ રૂપની મુલાકાત લીધી. હી વોઝ વેલ નોન ટુ રૂપ, તે રૂપને સારી રીતે ઓળખતો હતો, જાણતો હતો. હી પ્લેસ્ડ 5 pounds બિફોર રૂપ, તેને રૂપની સામે 5 pound મૂક્યા. એન્ડ સેડ, અને કહ્યું કે દે વોન્ટેડ હિઝ વોટ, તે તેનો વોટ ઈચ્છતો હતો. રૂપ સેડ દેટ, રૂપે કહ્યું કે હી વર્કડ ફોર માર્ક્સ, તે માર્ક્સ માટે કામ તે કરતો હતો. એન્ડ દેટ વુડ બી વેરી બેડ, અને તે તેના માટે ખૂબ ખરાબ હતું. ધ મેન સેડ દેટ, તો એ માણસે કહ્યું કે માર્ક્સ વુડ નોટ બી ધેર વેન ધે વુડ કાસ્ટ હિઝ વોટ, જ્યારે તે તેનો વોટ આપશે ત્યારે માર્ક્સ ત્યાં હાજર નહીં હોય. રૂપ એસેપ્ટેડ 5 pounds, રૂપે 5 poundનો સ્વીકાર કર્યો. એન્ડ સ્વોર ટુ વોટ ફોર મેકડુઆ, અને મેકડુઆને વોટ આપવા માટે તેને શપથ લીધા, સોગંદ પણ ખાધા. એટલે ટૂંકમાં અહીંયા ચૂંટણી પ્રચારની અંદર વ્યક્તિ એમ કે પરિવર્તિત થઈ જાય છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ધ ડે ઓફ ઇલેક્શન, ચૂંટણીનો દિવસ. ધ ડે ઓફ ઇલેક્શન કેમ, ચૂંટણીનો દિવસ આવ્યો. વેન પીપલ એક્સરસાઇઝ, જ્યારે લોકો એક્સરસાઇઝ કરવાના હતા, અજમાવાના હતા ધેર પાવર, તેમની શક્તિ. ઓન ધ એન્ડ ઓફ એવરી 5 year, 5 વર્ષના અંતે તેમના મતનો હક આપવાના હતા. પોસ્ટર્સ વેર ફાઉન્ડ ઓન ટ્રી, ઝાડ પર પોસ્ટરો જોવા મળતા હતા. વોલ્સ એન્ડ ટેલિગ્રાફ પોલ, દિવાલો ઉપર અને ટેલિગ્રાફના થાંભલા પર પણ પોસ્ટરો જોવા મળતા હતા. ધોઝ હુ કુડ રીડ, કે જેઓ વાંચી શકતા હતા. વોટ ફોર પીપલ્સ એલાયન્સ પાર્ટી, કે પીપલ્સ એલાયન્સ પાર્ટીને વોટ આપો. વોટ ફોર પ્રોગ્રેસિવ ઓર્ગેનાઇઝેશન પાર્ટી, પ્રોગ્રેસિવ ઓર્ગેનાઇઝેશન પાર્ટીને વોટ આપો, એવા એમ કે પોસ્ટરો જોતા હતા તે લોકો. ઓનરેબલ માર્ક્સ વોઝ ડુઈંગ થિંગ્સ ઇન ગ્રાન્ડ સ્ટાઇલ, સન્માનીય માર્ક્સ છે એ એવી ચીજ વસ્તુ ભવ્ય સ્ટાઇલમાં કરી રહ્યો હતો. હી હેડ હાયર્ડ બેન્ડ, તેને એક બેન્ડ પણ ભાડે રાખ્યું હતું. એન્ડ પુટ ઇટ એટ લો ફૂલ ડિસ્ટન્સ ફ્રોમ ધ વોટિંગ બૂથ, અને તેને વોટિંગ બૂથથી થોડાક દૂર અંતરે પણ રાખ્યું હતું. વિલેજર્સ ડાન્સ્ડ વિથ મ્યુઝિક, ગ્રામજનો મ્યુઝિક સાથે નાચતા હતા. ચીફ ઓનરેબલ માર્ક્સ સેટ ઇન અ કાર, મુખ્ય આદરણીય સન્માનીય માર્ક્સ કારમાં બેઠો. પીપલ શુક ધેર હેન્ડ્સ, અને લોકો તેની સાથે હાથ પણ હલાવતા હતા. વિથ હિમ, તેની સાથે. એન્ડ કોંગ્રેચ્યુલેટેડ હિમ, અને તેને અભિનંદન પણ આપતા હતા. ઇન એડવાન્સમાં. રૂપ એન્ડ હિઝ મેન ટોલ્ડ અ ગ્રુપ ઓફ ઇલિટરેટ વુમન ટુ વોટ ફોર ધ મોટર કાર. રૂપ અને તેના માણસોએ અને તેના ગ્રુપે અભણ લોકોને અને સ્ત્રીઓને તેના મોટર કારને વોટ આપવાનું કહ્યું. વોટ ફોર ધ કાર, કારને વોટ કરો. એન્ડ યુ વિલ રાઇડ ઇન ઇટ, અને તમે તેમાં સવારી કરો. માર્ક્સ સેન્ટ ઓલ ધ કમ્પેનિયન બોયઝ ટુ કાસ્ટ ધેર વોટ્સ, માર્ક્સે બધા તેના પ્રચારક છોકરાઓ જે છે તેમને વોટ કરવા માટે મૂક્યા. રૂપ વોઝ આસ્કડ ટુ ડુ ફર્સ્ટ, રૂપ પણ હવે તેને એમ કે પ્રથમ
કરવાનું કહ્યું. રૂપ્સ સ્પિરિટ ફેલ, રૂપનો જુસ્સો પડી ગયો. બટ હી ડીડ નોટ લેટ અધર્સ નો ઇટ, પરંતુ બીજાને તેને ખબર પડવા ન દીધી. હી ડીડ નોટ વોન્ટ ટુ બિટ્રે માર્ક્સ, એ માર્ક્સને પણ દગો આપવા માગતો ન હતો. સો હી ફોલ્ડેડ ધ પેપર, ત્યાંથી તેને જે બેલેટ પેપર જે છે એ કાગળને વાળ્યું. ટોર્ન ઇટ, અને તેને ફાડ્યું. ઇટ ટુ 2 ભાગમાં તેને ફાડી નાખ્યું. એડ પુટ 1/2 ઇન ઈચ બોક્સ, અને દરેકને એક એક બોક્સમાં નાખી દીધું. હી કોન્ફર્મ્ડ ધ એક્શન વેરેબલી આઈ વોટ ફોર મેકડુગા, અને તેને કબૂલ્યું પણ ખરા, સ્વીકાર્યું કે હું મેકડુગાને વોટ આપું છું. ટૂંકમાં અહીંયા 2 વ્યક્તિઓને તે વોટ આપે છે અને એ રીતે એક ચૂંટણી પ્રચારની અંદર પોતે રમત રમે છે. તો અહીંયા વોટર જે સ્ટોરી છે ઇન્ટરેસ્ટિંગ છે, ચૂંટણીના આધારે વાર્તા છે. થેન્ક્સ ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ.